કુલપતિ હતા તો કરી નાખ્યું અને પૂર્વ થયા તો એ જે કરી નાખ્યું તે બહાર આવી ગયું છે। ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તાને લઈને વધુ એક ગંભીર વિવાદ સામે આવ્યો। PMJVKની કરોડોની ગ્રાન્ટમાં નાણાકીય ગેરરીતિ અને કથિત દુરુપયોગના આક્ષેપો થયા। NSUનો દાવો છે કે પૂર્વ કુલપતિએ પોતાને જ પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે નિયુક્ત કર્યા, લાખો રૂપિયાનું મહેનતાણું મેળવ્યું। એટલું જ નહીં, 9.84 લાખ રૂપિયા તેમના પુત્રના વિદેશી બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા। શું છે આખો મામલો, શું થયું છે, શા માટે ચર્ચા થઈ રહી છે, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાત યુનિવર્સિટી ગુજરાતના શિક્ષણ જગતની સૌથી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી એક, પણ હવે આ જ યુનિવર્સિટી કરોડોની સરકારી ગ્રાન્ટના કથિત ગેરવહીવટના આક્ષેપોથી ફરી એકવાર ચર્ચામાં આવી છે। વિવાદના કેન્દ્રમાં છે યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા। મામલો છે PM જન વિકાસ કાર્યક્રમ એટલે કે PMJVKનો। આ યોજના હેઠળ ગુજરાત યુનિવર્સિટીને આશરે 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હોવાનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે। હવે આ જ ગ્રાન્ટના ઉપયોગ અને નાણાકીય વ્યવહારોને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। NSUના આક્ષેપ મુજબ નિર્જા ગુપ્તાએ કુલપતિ તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન પોતાને જ PMJVK પ્રોજેક્ટના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે નિયુક્ત કર્યા હતા। આ નિયુક્તિને લઈને દસ્તાવેજો સામે આવ્યા હોવાનો NSUએ દાવો કર્યો છે। 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા જે ગુજરાત યુનિવર્સિટીને મળી એ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ પોતે પોતાની જાતને પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર બનાવીને પોતાના નામનું ખાતું ખોલાવીને એમાં જમા કરાવ્યા અને પોતે એમાંથી લાખો રૂપિયાનો પગાર લીધો, પોતાના માનીતાઓને લાખો રૂપિયાનો પગાર આપ્યો અને કુલપતિમાંથી જ્યારે નિવૃત્ત થયા ત્યારે જે પૈસા એમાં વધ્યા હતા એ પણ જર્મની સ્થિત પોતાના દીકરાના એકાઉન્ટમાં વ્હાઇટની એન્ટ્રી કરાવીને ટ્રાન્સફર કર્યા। સવાલ એ છે કે એક જ વ્યક્તિ કુલપતિ પણ અને એ જ પ્રોજેક્ટની પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર પણ, તો આ નિમણૂકની પ્રક્રિયા કેવી રીતે થઈ? વિવાદ અહીં અટકતો નથી। કુલપતિ તરીકેનો પગાર મેળવવાની સાથે પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે પણ લાખો રૂપિયાનું મહેનતાણું મેળવ્યું હોવાના આક્ષેપો થયા છે, પરંતુ સૌથી ગંભીર દાવો છે 9,84,000 રૂપિયાના ટ્રાન્સફરનો। NSUનો આરોપ છે કે PMJVKની ગ્રાન્ટમાંથી 9.84 લાખ રૂપિયા પૂર્વ કુલપતિના પુત્રના વિદેશી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા। આ ટ્રાન્સફર સાથે જોડાયેલા દસ્તાવેજો અને પુરાવા પોતાની પાસે હોવાનો પણ NSUનો દાવો છે। જોકે આ તમામ આક્ષેપોની સત્તાવાર તપાસ અને જવાબદાર પક્ષનો સ્પષ્ટ પક્ષ સામે આવવો હજુ બાકી છે। સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ હોય એની સંપૂર્ણ જવાબદારી એના પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટરની રહેતી હોય છે, એટલે આ બાબત અંગે ચોક્કસ યુનિવર્સિટી કાયદાકીય તપાસ કરશે અને યુનિવર્સિટી જે પણ નિયમો મુજબ કાર્યવાહી કરવાની થશે તે ખૂબ જ પારદર્શક રીતે અને જે પણ સખ્તાઈથી કરવાની થશે એ ચોક્કસ કરશે। તો એના માટેના કાયદાકીય પાસા અને એના માટેની કાર્યવાહીનું પ્રારૂપ એ યુનિવર્સિટી એના લીગલ એડવાઇઝર સાથે ચર્ચા કરી અને જે પણ એક્શન લેવાની જરૂર હશે એ ચોક્કસ કરશે। આ મામલે NSUએ હવે આક્રમક વલણ અપનાવ્યું છે। ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ પ્રદર્શન કરી સમગ્ર મામલે તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। યુનિવર્સિટી તંત્રને 72 કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। NSUની ચીમકી છે કે કાર્યવાહી નહીં થાય તો તબક્કાવાર આંદોલન ઉગ્ર બનાવાશે। પહેલા દિવસે યુનિવર્સિટી બંધ, બીજા દિવસે કોલેજો બંધ કરાવવાની ચીમકી અને ત્રીજા દિવસે કુલપતિના ઘેરાવ સહિત ઉગ્ર વિરોધની ચેતવણી આપવામાં આવી છે। ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ એ બધાએ કર્યો, એની કરતાં તો 1000 ગણો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે। એની ઉપર પણ ફોજદારી કેસ દાખલ થવો જોઈએ, જેલમાં મોકલવામાં આવે। જો સરકાર અને યુનિવર્સિટી સાથે મળીને આ કેસ વાઇન્ડ અપ કરવાનો પ્રયત્ન કરશે તો એ ખૂબ મોટી લડાઈ આ યુનિવર્સિટીના ગૌરવ માટે સાથે મળીને જંતર મંતર કરતા મોટું આંદોલન ગુજરાત યુનિવર્સિટી ખાતે કરશે, ગાંધી અને સરદારની ધરતી ઉપર કરશે અને આ ભ્રષ્ટાચારીઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવા દેવામાં નહીં આવે।
હવે સમગ્ર મામલામાં સૌથી મોટા સવાલો: કરોડોની PMJBK ગ્રાન્ટનો નાણાકીય ઉપયોગ કેવી રીતે થયો, પોતાની જ નિમણૂક પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે કેવી રીતે થઈ, અને સૌથી મહત્વનું 9.84 લાખ રૂપિયા વિદેશી બેંક ખાતામાં કેમ ટ્રાન્સફર થયા? આ સવાલોના જવાબ હવે તપાસમાં જ સામે આવશે. સપના શર્મા, ઝી મીડિયા, અમદાવાદ.